ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. સ્વાગત છે તમારું નવા એક વિડીયોમાં. આજે આપણે આ વિડીયોમાં 2 થી 3 બાબતો વિશે ચર્ચા કરવાની છે. પહેલી બાબત એ કે યુટ્યુબમાં તમે આજે વિડીયો જોવાનું ચાલુ કરો ને મારા પહેલેથી લઈ અંત સુધી જોવાનું રાખો. વિડીયોને લાઇક કરો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન આવે બેલ આઇકોન પ્રેસ કરી લેજો. આનાથી થશે શું કે તમે વિડીયો જે હું પોસ્ટ કરી છે તમને સૌ પ્રથમ નોટિફિકેશન દ્વારા મળી રહેશે. અને બીજું કે મારા સોશિયલ મીડિયા લિંકમાં હજી સુધી તમે જોડાના હોય તો જોડાઈ જજો. આ ડિસ્ક્રિપ્શન છે ને વિડીયોના એના અંદર સોશિયલ મીડિયાના તમામ લિંક હું તમને મૂકી દઉં. એમાં ફેસબુક હશે, ઇન્સ્ટાગ્રામ હશે ને વોટ્સઅપ ચેનલ હશે. વોટ્સઅપ ચેનલમાં ખાસ એ હોય છે કે નવા વિડીયો જે હોય એની લિંક તમને ડાયરેક્ટ મળી રહે વોટ્સઅપ ચેનલ દ્વારા. બીજું આ રહ્યું એક આ રહ્યું હા રાખી દો તમે. હાથે નું આવડે આમાં મહિનો હાલ આપણે પંજો લગાડી યાર દર્શક આમ એમને આમ પંજો લગાડી હા હેઠો તો હેઠો તું અહીંયા હાથ રાખી દે ફોન આમ આમ લે કોણ જીતી ગયું? બે નહીં હું જીતી ગયો. એક બે ત્રણ ચાર પાંચ તેવો પાવે બે ત્રણ ચાર પાંચ તેવો પાવે એક બે ત્રણ ચાર પાંચ ચાર બે તેલ પાંચ. ફરીથી બોલતો મને સાંભળ્યું નહીં મેં. એક બે ત્રણ ચાર પાંચ એટલે એક હું કોઈ બોલતો હાલતો ઈ બોલ રહી હમણાં. પપ્પા તમે બોલો. એકડી એક બગડી બે ઓન પબ્લિક ડિમાન્ડ. તમારામાંથી ઘણા મિત્રોની ફરમાઈશ હતી એટલે આપણે આ એક મેચનું એનાલિસિસ કરવાનું છે. આજે તારીખ છે તમને બધાને ખ્યાલ જ છે 3 મે 2025 CSK અને RCB વચ્ચે મેચ છે. હમણાંથી મેચ જોવાના ઓછા કરી નાખ્યા છે, કામ એટલું વધી ગયું. તમારા બધા માટે કાલે વિડીયો આવવાનો છે ને આવતીકાલે એની પ્રિપેરેશન ચાલુ છે. પણ વચ્ચે નાનું તો ક્રિકેટ એનાલિસિસ આપણે કરી નાખીએ. વાત કરેલી બંને ટીમની તો બંને ટીમમાં અત્યાર સુધીનું જે હિસ્ટ્રી રહી છે 2025માં એમાં પલ્લુ RCBનું ભારે છે, કેમ કે 3જા નંબરે છે પોઈન્ટ ટેબલમાં RCB. એટલે સારું એવું બેટિંગ પરફોર્મન્સ ને સારું એવું ટીમ કોમ્બિનેશન રમી છે અને પરફોર્મન્સ પણ સારું એવું કર્યું છે એટલે જે 3જા નંબરે છે. અને વાત કરી લે સામે CSK 10મા નંબરે છે, સૌથી છેલ્લે છે. હવે એના અસ્તિત્વની લડાઈ લડી રહ્યું છે કે ભાઈના ફેન માટે રમે, બાકીને કાંઈ હવે નુકસાન કર્યા જેવું તો છે નહીં. અહીંથી હારે તો એ 10મા નંબરે જ રહેવાનું છે. અહીંયા કોઈ ટક્કરમાં આવવાનું છે અને બે ટીમ ટક્કરમાં આવશે, રાજસ્થાન અને હૈદરાબાદ. હૈદરાબાદે આજે હારી ગયું એટલે એ ટુર્નામેન્ટમાંથી ઓફિશિયલી બહાર થવા માટે એક મેચ બાકી છે. એ હારી જાય એટલે એ ટુર્નામેન્ટની બહાર. બાકી બે ટીમ તો ટુર્નામેન્ટમાં બહાર થઈ જ ગઈ છે, રાજસ્થાન અને ચેન્નઈ. રાજસ્થાન અને ચેન્નઈ આ બે બાર થઈ ગયું છે. આવું ક્યારે પહેલા બન્યું છે? કદાચ 2016-17 કોન્સ્ટેબલમાં બન્યું હતી. કોમેન્ટમાં જણાવજો 16-17માં કેટલા નંબરે હતી અથવા ક્યારે આ ટુર્નામેન્ટમાં બહાર થઈ ગઈ હતી. હા, રાજસ્થાન અને ચેન્નઈની વાત કરું, જોવું પડશે, સમજવાળા સમજી ગયા. ચેન્નઈની ટીમ અત્યારે 10મા નંબરે છે અને આ બધી ટીમોની ગણતરી બગાડવા માટે હવે રમશે. હવે અત્યાર સુધીમાં હતું ચેન્નઈ જીતે હવે એમ થાય કે આ પરફોર્મન્સ ન કરે તો સારું, છેલ્લે પરફોર્મન્સ કરીને જાય છે. આવી ટીમ હોય ને છેલ્લે ખતરનાક બની જતી હોય છે. એટલે ચેન્નઈવાળા સારી એવી ટક્કર આપશે બેંગ્લોરના મેદાનમાં. અને આમે આ બેંગ્લોરનું મેદાન રહ્યું ને ચેન્નઈની ટીમને બહુ કમ્ફર્ટેબલ આવે છે અને આ રેકોર્ડ એવો જ રહ્યો છે કે બેંગ્લોરના મેદાનમાં RCB ને ચેન્નઈ બે રમ્યા હોય તો ચેન્નઈ વધારે મેચ જીત્યું છે. ગઈ છેલ્લો મેચ બાકી છે ને, યાદ છે ને, છેલ્લો મેચ 2024માં રમાડેલો હતો. તે દિવસે ચેન્નઈ જો 200ના ટાર્ગેટને બદલે 219નો ટાર્ગેટ ચેસ કરવા જે એકચ્યુઅલીનો ટાર્ગેટ હતો ને એ ટાર્ગેટ ચેસ કરવા ગયો હોત ને તો આરામથી જીતી જાત. ચેન્નઈ શરૂઆત થઈને 10 રનની રન રેટ થઈને તે ફક્ત ક્વોલિફાયની ગણતરી થઈને રમતા હતા. એટલે મેન એમને ભૂલ નડી શરૂઆતમાં જે રમ્યા ને ગયા વર્ષ 2024ની વાત કરું છું ત્યારે
એ આરસીબીના ગ્રાઉન્ડમાં જ મેચ રમાડેલો હતો. ત્યારે યશ દયાલ ને ધોનીએ પહેલા બોલમાં સિક્સર ફટકારી હતી ને બીજો બોલ આઉટ થઈ ગયો હતો. ત્યાંથી આખો મેચ પલટાઈ ગયો. બસ આ જ મેચમાં જો ચેન્નઈ 220નો 18નો 19નો જે ટાર્ગેટ હતો એની પાછળ ગયો ને તો આરામથી જીતી જાત. હવે વાત કરી લઈએ આરસીબી માટે. આરસીબીને હવે શું કરવાનું છે? એને 4 મેચ બાકી છે ટુર્નામેન્ટમાં. એમાં એક જ મેચ જીતે એટલે એ ક્વોલિફાય થઈ જશે ને એ આવનારી 4 મેચમાંથી કોઈ એક મેચ તો આરામથી જીતી જ જશે. એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ એમને હવે આવી ટીમથી સાવચેત રહેવાની જરૂર છે જે ટુર્નામેન્ટમાં છેલ્લે એ તો એને કંઈ બહાર જ થઈ ગઈ હોય ટુર્નામેન્ટની બહાર. હવે ફક્ત એના મેચ બાકી હોય જ રમવાના હોય એટલે એમાં કંઈક ખોટ તો એમાં આવી હોય નહીં. એવી ટીમ બહુ છેલ્લે ડેન્જર બની જતી હોય છે અને આ બધી આવી ટીમોને એકાદ બે મેચ જીતવાના કટોકટીના હોય ને એમાં હરાવી દેતી હોય છે. આવું આઈપીએલની હિસ્ટ્રી રહી છે. એટલે ખાસ બધા ધ્યાન રાખવા જેવું છે. આરસીબી વાળાને અઘરું તો પડશે ચેન્નઈ વાળાને. અને આરસીબી વાળાને ટોપ 5માં એના 2 પ્લેયર તો છે તે વિરાટ કોહલી ઓરેન્જ કેપના લીડર બોર્ડમાં છે, ટોપ 5માં છે. અને જોસ હેઝલવુડ તો એનો પર્પલ કેપ હોલ્ડર છે. પણ આ બેથી કાંઈ નથી થતું. અથવા પોઈન્ટ ટેબલમાં 3જા 4થા નંબરે કે ક્વોલિફાય થઈએ પણ કાંઈ નથી થતું. મેઇન વસ્તુ આરસીબી વાળા શું યાદ રાખવાનું છે કે ભાઈ ક્વોલિફાય તમે થઈ જશો 100%. પણ જો હવે કપ નહીં જીતો ને તો કોઈ ક્યારે તમારી પાસે આશા નહીં રાખે. એટલે ખાસ હારામાં હારો ચાન્સ છે. મેન ટીમ બધી બહાર થઈ ગઈ છે. એક તમારે 2 ટીમથી સાવચેત રહેવાની જરૂર છે, ગુજરાત અને મુંબઈ. આરસીબી વાળાને એ બધાની બીક નથી લાગતી ચેન્નઈ વાળાની કે ભાઈ હવે ફાઇનલમાં સેમીફાઇનલમાં કે ક્વોલિફાયમાં ક્યાંય એમને સામે આવશે નહીં ચેન્નઈ. પણ હવે એમને એ ચિંતા નથી. બીજા ટીમ સારી પરફોર્મન્સ કરે ને એની ઉપાધિ હવે એમને છે. ગુજરાતની તો છે, ગુજરાત સામે આવી એની સામે આરામથી જીતી જશે આરસીબી વાળા. પણ મેઇન ટક્કર એમની જામશે ને મુંબઈ વાળા સામે. અને હવે એમને બાકીના મેચમાં 4 મેચ છે એમાં એકે મુંબઈ સામે જ નથી. એટલે એમને ડાયરેક્ટ હવે ક્વોલિફાઈંગ મેચ આવશે ને એમાં જ એકાદામાં હશે મુંબઈ વાળા સામે. અને એ આ છેલ્લા 6 મેચ મુંબઈ લગાતાર જીતી ગયું છે ને એટલે સારી ટીમને પરસેવો તો પાડી દેશે સામે આવશે એટલે ગમે ત્યારે. અને તમને ખબર જ છે જે મુંબઈ છેલ્લા 5 કે 6 મેચ લગાતાર કોઈ પણ ટુર્નામેન્ટમાં જીતે ને કોઈ પણ આઈપીએલની ટુર્નામેન્ટમાં એટલે એ ફાઇનલ સુધી અવશ્ય પહોંચે છે. આવું એમને 2008માં એક વખત નહોતા પહોંચ્યા પણ 2015માં પણ આવું કર્યું હતું. એટલે હવે આ બધા મુંબઈની ટીમ બહુ ડરવા માંડ્યા છે. એટલે હવે બધી ટીમો મુંબઈથી ખાસ ડરવા માંડી છે અને ડરવું પડે એવું પણ છે. એ ડર अच्छी चीज है बाबा, डर होना जरूरी है. આ મેચમાં કઈ ટીમને જીતવાના ચાન્સીસ વધારે છે એના વિશે વાત કરી લઈએ તો હોમ ગ્રાઉન્ડ છે આરસીબીનું. તો શું આરસીબી જીતશે? હવે ભાઈ રામના નામ લ્યો, આરસીબી ક્યાંય જીતવાનું છે નહીં. અને ખાસ આ મેચ તો નથી જીતવાનું. ચેન્નઈ વાળાના ફેન્સને એક જ ઇંતજાર છે કે ભલે અમે ટુર્નામેન્ટમાં બહાર થઈ ગયા બધું સાચું, 10મા નંબરે છે ને એ એમને ફિનિશ રહેવું મંજૂર છે. પણ એક જ મંજૂર નથી. કયું કે ચેપોકના મેદાનમાં આવીને આરસીબી અમને હરાવી ગયું હતું ને હવે અમે એમના ઘરમાં જઈને એમને હરાવવું છે અમારે. એટલે અમારા 2025ની આઈપીએલ અથવા 2025નો બેડો સફળ. આ એક જ ઇંતજાર કરીને આ બધા બેઠા છે ચેન્નઈ વાળા. એટલે ખાસ એમની એડી ચોટીનું જોર લગાવીને રમશે. ગમે ફેન્સને પૂછી લો તમે ચેન્નઈ વાળાને તમારે શું છે કપ જોઈ છે કે આ વખતે આરસીબીને હરાવવું છે? કે ભાઈ 12 થઈ ગયા એ પોહાય છે, 10મા નંબરે છે એ પોહાય છે, અમારું કેપ્ટન ઇન્જર થઈ ગયો એ પોસાશે. નહીં પોસાય તો આરસીબી વાળા અમે આ મેચ બેંગ્લોરનો હારવો ને એ. ખાસ આરસીબી વાળા ચાવચેત રહેજો ભાઈ. અને ફેન ફોલોઈંગ આ બહુ ઇંતજાર કરીને બેઠી છે. દાંત કાઢે એવું ન કરતા બધા કે આમને રાજી થવાનો મોકો ન આપતા. બીજો કાંઈ વાંધો નહીં. 2025ની આઈપીએલ એ તો બેની ટક્કર તો પૂરી થઈ ગઈ. ચેન્નઈ વાળા માટે ધમતું પૂરું થઈ ગયું. હવે એ જો ચેન્નઈ ભૂલ થઈને જીતી ગયું તો 2026નું જ્યાં સુધી આરસીબીનો ચેન્નઈનો મેચ નહીં આવે ને ત્યાં સુધી ચેન્નઈના ફેન મોજમાં જ રહેશે. એમને કોઈ જાતનો અફસોસ જ નહીં રહે ભાઈ અમે 10મા નંબરે ફિનિશ કર્યું, ટુર્નામેન્ટમાંથી સૌથી પહેલા બહાર થઈ ગયા, અમારું કેપ્ટનનું આઈલો ટીમનું કોમ્બિનેશન ન થયું કે ઓક્શનમાં સારું પરફોર્મન્સ ન કર્યું, એ બધું ભૂલી જશે. એક જ વસ્તુ યાદ રાખશે
આરસીબી સામે જીતી ગયા અને સામે આરસીબી વાળા જો ભૂલ થઈને એ પણ જીતી ગયા તો ચેન્નઈ વાળાને કે બે એવું નહીં રહેવા દે એક એના ફેનને. ખેલાડી તો ખેલાડી રીતે રમી જતા રહેશે પણ ફેન આખું વર્ષ બાજતા રહેશે એમની રીતે. અરે અમારા તો બધા ઘણા આરસીબી ના ફેન છે અને ચેન્નઈ ના ફેન છે. બધા રાહ જોઈને બેઠા કાલના મેચની. કેસે કોઈ નહીં, બોલો ને કહેગા કોઈ નહીં, બસ ઇંતજાર સબકો હે. એવી રીતે ઇંતજાર ઘણા કરીને બેઠા છે. જોઈએ આજ રાતે કોણ મેચ જીતે છે, કઈ ટીમના ફેનને આખું વર્ષ સેલિબ્રેશન કરવાનો મોકો મળશે અને કઈ ટીમના ફેનને આખું વર્ષ નિરાશ થઈને હમણાં બેસી રહેવાની જરૂર પડશે. ત્યાં સુધીમાં તમે જણાવી દીજો કે 2016-17 પોઈન્ટ ટેબલમાં ક્યાં હતી ચેન્નઈ. આ હતું આ મેચનું શોર્ટ અને સ્વીટ એનાલિસિસ. ખાસ કોમેન્ટ કરીને મને જણાવજો કઈ ટીમના જીતવાના ચાન્સ સૌથી વધારે છે આ મેચમાં અને કઈ ટીમની ફેન આર્મી સૌથી વધારે છે. કોમેન્ટમાં લખશે એટલે ખ્યાલ આવી જશે આપણને કે કઈ ટીમનું પલ્લું ભારે રહેશે ફેન આર્મીમાં. અને હા, બીજું એક મિત્રો તમને જણાવવાનું કે એક વિડીયોની પ્રિપેરેશન કરી રહ્યો છું. ઓલમોસ્ટ પ્રિપેરેશન થઈ ગઈ છે. કયા કયા મુદ્દા એ વિડીયોમાં લેવાના છે એ ઓલમોસ્ટ ડન છે. ખાલી એક શૂટિંગ કરવાનું બાકી છે. આજે શૂટિંગ ટાઈમ મળે એટલે કરી નાખીશ અને એડિટિંગ પણ થઈ જશે. આવતીકાલે રવિવારે એ ધમાકેદાર વિડીયો તમારા બધા મિત્રો સુધી હું પહોંચાડીશ. ખાસ અત્યાર સુધી આ ચેનલમાં તમે જે 50 વિડીયો છે એમને જેવો પ્રેમ દાખ્યો છે એવો આ વિડીયોને પ્રેમ દાખવજો એવી આશા સાથે આવતીકાલે મળીએ. આ ચેનલમાં આવા પ્રકારનો વિડીયો તમે ક્યારેય મૂક્યો જ નથી, ફર્સ્ટ મારી ટ્રાય છે. ખાસ એ વિડીયો તમે ધ્યાન રાખજો, બહુ ઇન્ફોર્મેટિવ વિડીયો બની રહેશે.